પ્રિયંકાબેનના પરાઠા, પંજાબી સબ્જી અને એ સિવાય પાવભાજી ખૂબ જ ફેમસ છે, ખૂબ જ વાયરલ છે. ઓલરેડી એમના મમ્મીનું કઈ જગ્યાએ ચાલતું હતું તમારું? મમ્મીનું પહેલા પીપલોદમાં ચાલતું હતું. હા હા. તેમણે 15 વર્ષ જેવું ત્યાં પીપલોદ ચલાવેલું છે. હવે અત્યારે અમે લોકો અહીંયા પાલનપુર પાલગામમાં ચાલુ કરેલું છે. કયા નામથી ચાલે છે આપણું? અહીંયા સાઈ પ્રેમ પરાઠા નામથી ચાલે. અને કઈ કઈ વસ્તુ બનાવીએ છીએ આપણે અહીંયા? અમે લોકો સાદા પરાઠા છે, ચીઝ વાળા, પનીર વાળા, સ્પેશિયલ પરાઠા, પંજાબી સબ્જી છે, પાઉંભાજી છે, એવું ઘણી અલગ અલગ વેરાયટીમાં રાખીએ છીએ. અને પંજાબીમાં કઈ કઈ વસ્તુ બનાવીએ છીએ? પંજાબીમાં અલગ અલગ છે ભાઈ, પનીર વાળી છે, વેજ વાળી છે, ચીઝ વાળી, કાજુ વાળી, એ રીતના ઘણી અલગ અલગ છે. મતલબમાં તમે જે માગો ને પંજાબી સબ્જીની અંદર એવું પ્રિયંકાબેન બનાવી દે. સ્વાદે જોરદાર છે ને આપણા માટે અત્યારે બનાવડાવી સ્પેશિયલ. બેન કઈ કઈ વસ્તુ બનાવવાની તમારા માટે? અત્યારે હું સ્પેશિયલ એક પરાઠો બનાવું છું. એની સાથે પાઉંભાજી છે, પંજાબી સબ્જી છે, પરાઠા છે, લચ્છા છે. બનાવો, અમારા માટે એક પ્લેટ બનાવો. હા, અત્યારે એક રાજા રાણી સ્પેશિયલ પરાઠો બનાવું છું. આપણે ચીઝ કઈ કંપનીનું વાપરીએ? અમૂલ, બધું જ બધું જ અમૂલનું વાપરીએ. ચીઝ, બટર, પનીર બધું જ. તો તમારે પણ આવા જોરદાર ટેસ્ટી પરાઠા ખાવા હોય, સાથે પંજાબી સબ્જી ખાવી હોય કે પાવભાજી ખાવી હોય ને, તો સ્ક્રીન ઉપર મેં એડ્રેસ આપેલું, ચોક્કસ આ જગ્યાએ વિઝિટ કરજો. પ્રિયંકાબેનની રસોઈ ખરેખર જોરદાર થાય છે. ઘરે કાંઈ પ્રસંગ હોય ને તો પણ તમે ઓર્ડર આપી શકો. તમારા ઘરે કેટરેસનો ઓર્ડર આપવો હોય તો પણ તમે આપી શકો. વધારે કાંઈ માહિતી જોઈએ ને તો સ્ક્રીન ઉપર મેં બધી ડિટેલ આપેલી છે.